નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત રાજકારણ. બગદાણાના પીડિત નવનીત બાલતિયાની એન્ટ્રી રાજકારણમાં થઈ છે. નવનીત બાલતિયાએ ભાજપની સીડી પકડીને કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. માયાભાઈ આહિરના દીકરા જયરાજ સાથે ખૂબ જ વિવાદમાં આવ્યા પછી હવે નવનીત બાલતિયા ચૂંટણી જીતી શકશે કે નહીં? મારા આગેવાનોને બધાને પૂછી કાઢવીને પછી કોંગ્રેસમાં હું જોડાયો છું. ભાજપમાં જોડાવામાં તો એવું છે કે ઘણી બધી મેટરો ચાલે છે, એમાં વારે વારે બધાને રસ્તા ઉપર આવવું પડે છે. દરેક સમાજને એવું નથી કે નગરા કોળી સમાજને કઈ ના કઈ આંદોલનો કરવા પડે, રસ્તા ઉપર આવવું પડે ન્યાય માટે. તો મને યોગ્ય લાગ્યું કે ભાઈ હું કોંગ્રેસ પક્ષ સારું, એટલા માટે એમાં જોડાણો છું. આમ આદમી પાર્ટીમાં તો મને કોઈ એવો અનુભવ નથી, એટલે કઈ એમાં જોડાણો નથી. શું સમાજનું કામ હોય, અન્ય સમાજનું કામ હોય, જે કઈ હોય પાર્ટી દ્વારા જે કઈ આદેશ કરવામાં આવે એ મુજબ અમે કામ કરશું. ચૂંટણી લડવાની નહીં, હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું. અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની, તો હું ચૂંટણી પણ લડીશ. ફરીથી મૂક્યા છે, બધાની જોડે મેં ફોન કરેલો છે, બરોબર. કોઈએ મને સંતોષકારક જવાબ, આ કુરજીભાઈ ને ફોન કરેલો છે, બરોબર. મારું નામ નવનીત બાલદિયા, જે ગઈકાલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું. એમાં જે મારે ઇન્ટરવ્યુમાં બોલાઈ ગયું છે કે ભાઈ હીરાભાઈ વિશે, કુરજીભાઈ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, એ બદલ હું હીરાભાઈ તથા કુરજીભાઈ માફી માંગુ છું. અને મારા સમાજની જે કોઈની લાગણી દુભાણી હોય એ બદલ હું માફી માંગુ છું. મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું છે એ બદલ હું સમાજ પાસે અને મારા આગેવાનો વડીલો જે કોઈ વિશે મારે બોલાણું હોય એ બદલ હું માફી માંગુ છું. કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીની હવે હાલત શું થાય મને કયો. જે તે સમયે એ કોળી સમાજને ન્યાય અપાવવા માટે થઈને બધી વાત કરતા હતા અને એને જે મહેનત કરી હોય તે હીરાભાઈ સોલંકીએ પક્ષની મર્યાદાને ઓળંગીને પણ કોળી સમાજની ફેવરની વાત કરી રાજ્ય સરકાર સુધી એને બધી રજૂઆત કરેલી. આપણે બધા એનો ઇતિહાસ જાણીએ છીએ. નવનીતભાઈ બાલદિયાને કોઈ પણ પક્ષમાં જવાનો વાંધો નથી. આપણે કોઈને દરેકને રાજકારણ કરવાની છૂટ છે. પ્રોબ્લેમ જે છે એ આ છે કે તમે સમાજના નામે જયારે કંઈક કરીને બેઠો છો ને પછી જયારે આવા નિર્ણય કરો છો ને ત્યારે સમાજને ખબર નથી પડતી કે આપણે શું કરવું. આ જેમ હાર્દિકભાઈ પટેલ થી માંડી, અલ્પેશ ઠાકોર થી માંડી, અલ્પેશ કથિરિયા થી માંડી, આ બધા જે લોકો છે એના જેવું જ આ પ્રકરણ થયું. તે સમયે આખો કોળી સમાજ, તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના પણ જે કોળી સમાજના નેતા છે, યુવા પોલાના ભાવનગરના, એને પણ આ કોળી સમાજ માટે થઈને વાત કરી હતી કે આને અન્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આમ કરશું તેમ કરશું. હવે જે લોકોએ સમાજના નામે સરકાર સામે પણ વાત ભીડી હોય, જે ભારતીય જનતા પાર્ટીમાં છે, માની લો હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી ઇત્યાદિ, આનાથી પ્રત્યાઘાતો શું પડે? ભવિષ્યમાં કોઈ પણ માણસ સમાજના નામે જયારે પણ કોઈ પીડાની વાત કરશે, જેમ કે અત્યારે રાજકોટમાં આપણે જાણીએ સુરેશભાઈ વડેચાનો આવો જ કિસ્સો છે કે નહીં? સમાજે અહીંયા વિમલ ચુડાસમાથી માંડીને જુનાગઢ થી બધા અહીંયા આવી ગયા, ન્યાય આપશું, ન્યાય. એ કોંગ્રેસી છે એટલે એને તો અધિકાર છે. ખેર, પણ જે ભારતીય જનતા પાર્ટીના માણસો પણ જો સમાજના નામે સુરેશભાઈ વડેચા થી માંડીને નવનીત બાલદિયા સુધીને એની ફેવર કરીને સરકાર સામે બાથ ભીડતા હોય, હવે તમે વિપક્ષના અત્યારે શરણું લઈ લ્યો તો સમજાય શું? મેસેજ એવો જાય કે તમે તન મન ધનથી અથવા તો મન વચન કર્મથી વિપક્ષી વિચારધારા ધરાવતા હતા, એટલે તમે આ ઘટનાને બુદ્ધિપૂર્વક ઉછાળી સમાજને ભેગો કરી અને તમે તમારો સ્વાર્થ સાધી લીધો. આવું થાય.